જય ગુરુદેવ મિત્રો, પરમાત્મા દરેકને સુખ શાંતિ આપે તેવી પરમાત્માને પ્રાર્થના। મિત્રો, આજે રામદેવજી મહારાજની એક અદ્ભુત અને સુંદર રચના છે। મિત્રો, પૂરો ઓડિયો સાંભળજો મિત્રો, છેલ્લે સુધી, તો જ સમજાશે। રામદેવજી મહારાજ બીજા માણસોને કહે છે કે તમે આ એક પ્રશ્ન કરો બધાને। તો કોને પ્રશ્ન કરવાનું કહે છે? પ્રશ્ન કરનાર માણસ અને પ્રશ્નને ઝીલનાર કે પ્રશ્ન કરવો કોની પાસે, તો એવા લોકો માટે એને પ્રશ્ન કર્યો છે કે જે પૂર્ણ જ્ઞાની હોય, પૂર્ણ સંત હોય, પૂર્ણ સાધુ હોય, એને કીધું છે। રામદેવજી મહારાજે કહે છે, પૂછો પૂરા પંડિતને, પૂછો શેખ સંન્યાસીને, આ નિજના ગુરુ કોણ છે? તો પૂછો પૂરા પંડિતને। આગળના યુગમાં મિત્રો સંતને, પૂર્ણ સંતને પણ પૂરા પંડિત કહેવાતા। તો પૂર્ણ સંતોને પણ પૂછો, મતલબ પૂરા પંડિતોને પૂછો, અધૂરા નહીં। અને શેખ સંન્યાસીને પણ પૂછો। શેખ, આ શેખ શબ્દ મિત્રો અરબી શબ્દ છે અને અરબી શબ્દમાં શેખને સેના નાયક કહેવાય, આગેવાન કહેવાય, વડીલ કહેવાય। એક ટુકડીનો આગેવાન, વડીલ, આ અરબી શેખ શબ્દનો અર્થ છે। તો પૂછો પૂરા વડીલોને, મોટા મોટા આગેવાનોને કે નિજના ગુરુ કોણ છે? અને સંન્યાસીને પણ પૂછો। તો સન પ્લસ ન્યાસ, સન એટલે સત્ય, સત્ય સ્વરૂપી પરમાત્માને જે જાણી ચૂકેલા છે અને કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ, તમામ વિષય વાસનાઓનો, મોહ માયાનો જેને ન્યાસ કરી નાખ્યો। ન્યાસ એટલે મૂકી દેવું, છોડી દેવું, બાદ કરી નાખવું, આને સંન્યાસ કહેવામાં આવે છે। અને સંન્યાસી જે આવી બધી વસ્તુઓને, મોહ માયાને બાદ કરી ચૂકેલા વ્યક્તિને સંન્યાસી કહેવામાં આવે છે। જે સંસારથી ઉપર ઉઠી ગયા છે, જે સંસારથી વિરક્ત છે, એવા સંન્યાસીને પૂછો કે નિજના ગુરુ કોણ છે, એટલે એ તમને જવાબ આપશે। જો આ બધા પૂર્ણતાએ હશે, પરમાત્માને પ્રાપ્ત કરી ચૂકેલા હશે, તો અવશ્ય જવાબ આપશે। પણ પરમાત્માની અંદર લય થઈ ગયેલા હશે, એ તો બોલશે જ નહીં, જવાબ જ નહીં આપે, બરાબર? તો નિજ એટલે આપણે સ્વયં થયા, પોતે થયા, ખુદ આત્મા થયા। તો આત્માનો ગુરુ કોણ છે? એ પ્રશ્ન કર્યો છે। કહે છે, હવે જમીન કેરી જાત કોણ? આસમાન કેરા ગાજ કોણ? ઘણા એવું પણ કહે છે કે આસમાન કેરા ઘાટ કોણ?
જમીન કેરી જાત કોણ, આસમાન કેરા ગાજ કોણ, ગાજમાં 12 મેઘ વરસે, આ દેવતા કોણ છે, નિજના ગુરુ કોણ છે? વાહ. જમીન કેરી જાત કોણ? તો જમીન કેરી જે જાત છે તે આકાર છે અને નારી જાતિ છે. જો આ શાંત હોય તો બધું શાંત હોય. પ્રકૃતિ એ જ એની જાતિ છે. પ્રકૃતિથી વિરુદ્ધ કોઈ થાય તો અચાનક ધરતી કંપો થવા માંડે, બિલ્ડિંગોના બંગલા પાડી નાખે. ક્રોધાયમાન થાય તો જ્વાળામુખી પણ બની જાય. આ પ્રકૃતિ છે, આ જમીનની જાત છે, આ એનો સ્વભાવ છે. સહનશીલતા એનો સ્વભાવ છે, પૂર્ણ સહનશીલતા છે, દરેક વસ્તુને સહન કરે છે. કહે છે ને કે ખૂંદી ખમે ધરા, કાપી ખમે વનરાયું, કડવા વેજ વેણ ખમે સંત. તો આ જમીન કેરી જાત કોણ? તો જમીનની જાત વાસ્તવિક રીતે જોઈએ તો નારી જાતિ છે અને પ્રકૃતિ એ નારીવાચક શબ્દ છે, ધરતી એ પણ નારીવાચક શબ્દ છે. એટલા માટે આપણે ભારત માતા કહીએ છીએ, ધરતી માતા કહીએ છીએ નારીવાચક શબ્દથી. તો આ ધરતી કેરી જાત છે મિત્રો. આસમાન કેરા ઘાટ કોણ? તો ધરતીની જાત આકાર કઈ અને આસમાનનો ઘાટ નિરાકાર છે. નિરાકારમાંથી આકાર ને આકારમાંથી નિરાકાર. હવે આસમાન કેરા ગાજ કોણ? તો ગાજ એટલે એક શબ્દ થયો મિત્રો. તો આકાશ તત્વનો ગુણ શબ્દ છે. જેમ કે મૂલાધાર ચક્ર ધરતી તત્વ, પછી સ્વાધિષ્ઠાન ચક્ર જળ તત્વ, મણિપુર ચક્ર અગ્નિ તત્વ, અનાહત ચક્ર વાયુ તત્વ અને કંઠ ચક્ર જેને વિશુદ્ધાખ્ય ચક્ર કહીએ છીએ આપણે, એ આકાશ તત્વ છે. આપણે ગળામાં આવે, ગળામાંથી આપણે બોલીએ જ છીએ ને શબ્દ. તો આકાશનો મુખ્ય ગુણ જે છે તે શબ્દ છે મિત્રો. શબ્દના બે પ્રકાર છે, એક પિંડી શબ્દ, એક બ્રહ્માંડી શબ્દ. તો અહીંયા બ્રહ્માંડી શબ્દ તરફ ઇશારો છે, બરાબર. હવે ગાજમાં 12 મેઘ વરસે, આ દેવતા કોણ છે? હવે મિત્રો 12 મેઘ એટલે એક તો ફરફરથી, જેમ કે ફરફર વરસાદ પડતો હોય, બરાબર, આ એક. પછી ફરફરથી વધુ વરસાદ જેને આપણે છાંટા કહીએ છીએ કે છાંટા પડે છે, આ બે. પછી છાંટાથી વધુ મોટો ફોરા પડતા હોય જેને આપણે ટીપા કહીએ છીએ, આ ત્રીજો. ચોથો ફોરાથી વધુ પણ જેનું તરત જ બરફમાં રૂપાંતર થઈ જાય તેવો વરસાદ, કરા. પછી પાંચમો પછેડીઓ, જેને આપણે કહીએ છીએ ને કે પછેડીથી રક્ષણ થાય તેવો વરસાદ, પછેડી વળીને આપણે આવી શકીએ, એને પછેડી વાકીએ. પછી નેવાધાર, છાપરાના નેવા ઉપરથી, નળિયા ઉપરથી પાણી વહે તેવો વરસાદ. પછી સાતમો મોલ મેહ, જેમ કે મોલ એટલે પાકને જરૂરી હોય તેવો વરસાદ. પછી આઠમો જે છે એને આપણે અનરાધાર કહીએ છીએ, એક છાંટો બીજા છાંટાને સ્પર્શી જાય અને ધાર પડે તેવો વરસાદ. પછી નવમો મુસળધાર કહીએ છીએ આપણે, જે અનરાધારથી તીવ્ર વરસાદ, મુસળ સાંભેલું, આ વરસાદને સાંભેલાધાર વરસાદ પણ કહેવામાં આવે છે. દસમો ઢેફા ભાંગ, વરસાદની તીવ્રતાથી ખેતરોમાં માટીના ઢેફા નરમ થઈ તૂટી જાય તેવો વરસાદ. 11મો પાણ મેહ, ખેતરોમાં પાણીથી છલોછલ ભરાઈ જાય અને કૂવામાં પાણી ઉપર આવી જાય તેવો વરસાદ, જેને પાણ મેહ કહે છે. પછી 12મો છે
ઉપરના જે આગળ મેં કીધું એ ઉપરના 11 પ્રકારના વરસાદમાંથી કોઈને કોઈ વરસાદ સતત 1 અઠવાડિયું ચાલે તેને હેલી કહેવામાં આવે છે. આ હેલી જે વરસાદ છે એને 12 મેઘ ખાંગા થયા કહેવાય. આ 12 મેઘ ખાંગા થયા એને હેલી. 10-15 દિવસ સતત અનરાધાર પડતો રહીએ, હેલી બંધ જ ન થાય, એ 12મો વરસાદ છે. આમ આ 12 મેઘ ખાંગા થયા કહેવાય. તો એનો દેવતા કોણ છે? 12 મેઘ ખાંગા થયા એનો દેવતા છે વરુણ. આ 12 મેઘનો દેવતા વરુણ છે. અને એમાં ગાજ છે, જેને ગાજવીજ સાથે આપણે વરસાદ કહીએ. વીજળી થતી હોય અને ગર્જના પણ કરતો હોય છે, બરાબર. તો એ મેઘનાદ શબ્દ છે. મેઘ મતલબ વરસાદી નાદ, નાદ એટલે શબ્દ, બરાબર. તો આ જેવી રીતે માનો કે તમે એક કુકર લ્યો, કુકરમાં પાણી ભરો અથવા કોઈ ચીજ વસ્તુ તમે રાંધવા માટે મૂકો, પછી નીચે અગ્નિ સળગાવો, પછી એ કુકર ગરમ થાય એટલે કુકરની અંદર રહેલી વસ્તુ પણ ગરમ થાય, બરાબર. પછી એમાંથી અચાનક કુકરની ઉપર સીટી આપેલી હોય, એ અધર થાય સીટી, એટલે એમાંથી શબ્દ પણ ઉઠે, સર, અને પવન પણ સાથે હોય. તો એ શબ્દ પણ ઉઠ્યો, સાથે પવન હતો, અને કુકરની અંદર પાણી પણ હતું, અને નીચે અગ્નિ પણ સળગાવી, અને અગ્નિ સળગાવી ધરતી પર ચૂલો હતો. અહીંયા 5 તત્વ આવી ગયા ને. જેમ કે આકાશ તત્વ, હે, એમાંથી વાયુ તત્વ, વાયુ તત્વમાંથી અગ્નિ તત્વ, અગ્નિ તત્વમાંથી જળ તત્વ, જળ તત્વમાંથી આ પૃથ્વી તત્વ. તો 5 તત્વો સાથે મળી ગયા ને મિત્રો. હવે બીજી રીતે જોઈએ. માનો કે તમે કોઈ પહાડ ઉપર ગયા, ટોચ ઉપર, એટલે સમજી લ્યો પહાડ ઉપર તમે ગયા એટલે તમે આસમાન ઉપર ગયા એવું સમજી લ્યો, બરાબર. નાનકડા આસમાન ઉપર ત્યાં પવન ચાલતો હશે, બરાબર. હવે પવન ચાલતો હશે, હવે એ પવન ક્યાંથી પ્રગટ થયો? આસમાનમાંથી. હવે એ પવન ચાલતો હશે એટલે પવનની અંદર ગરમાવો આવશે, એટલે પવનમાંથી અગ્નિ પ્રગટ થઈ. પછી એમાંથી ગરમાવો આવે એટલે પાણી ટપકવા માંડે. પછી પાણી ટપકે એટલે એમાંથી પૃથ્વી તત્વ થાય. માનો કે તમે ઉપર પહાડ ઉપર જઈને નાસ્તો કર્યો, તમે પહાડ ઉપરને તમે આસમાન સમજી લ્યો, તમે નાસ્તો કર્યો ને કાગળને ફેંકી દીધું, એટલે પવન આવતો હશે, પવનમાંથી અગ્નિ પ્રગટ થઈ, અને અગ્નિમાંથી એ પાણી પ્રગટ થયું. એટલે જ્યાં તમે કાગળિયા ફેંક્યા હશે નાસ્તો કરીને એની માથે જો બિંદુ બાંધી જાય પાણીના, એ બિંદુ રૂપી પાણી સુકાઈ જાય એટલે ત્યાં કાળો ડાઘ પડી જાય. કાળો ડાઘ પડી ગયો એટલે એને સમજી લો ધરતી તત્વ. આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ છે, બરાબર. હવે ત્રીજી રીતે જોઈએ. માનો કે આપણા શરીરમાં અતિરિક્ત વાયુ વધી ગયો, કોઈને ગેસ વાયુની તકલીફ હોય એને ખ્યાલ હોય. વાયુ વધી ગયો એટલે પેટની અંદર ગરુડ 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 ગડગડગડ આવો અવાજ પ્રગટ થશે. આ શબ્દ પ્રગટ થયો, એ જ બ્રહ્માંડી શબ્દ, એ જ બ્રહ્માંડી ગાજ. પછી તમને ગરમી થવા માંડશે બહુ, કારણ કે બ્રહ્માંડી જે શબ્દ છે એને તમે આસમાન સમજી લ્યો, એ ગડગડ થાય છે, એ આસમાનમાંથી વાયુ, તમારા શરીરમાં વાયુ વધી ગયો ને. પછી એ વાયુ વધ્યો એટલે તમને ગરમી થવા માંડશે, વાયુમાંથી અગ્નિ પ્રગટ થયો, ગરમી થવા માંડે. ગરમી થાય ને એટલે એ અગ્નિ પ્રગટ થયો,
ગરમી થાય એટલે તમને પસીનો વળશે, રૂવાડામાંથી પસીનો બહાર નીકળવા મળશે પાણી સ્વરૂપે. એટલે એ ગરમીમાંથી મતલબ અગ્નિ તત્વમાંથી પાણી પ્રગટ થયું, બરાબર. અને શરીરને તમે ધરતી તત્વ સમજી લ્યો. આ શરીર માટીથી જ બનેલું છે ને, આવી રીતે પણ તમે સમજી શકો છો, બરાબર. હવે જો તમારે એ ગાજ જે ગાજી રહ્યો છે એને શબ્દ સમજવો હોય તો ચોથી રીતે આપણે સમજીએ કે ગાજને માની લ્યો શબ્દ છે, બારે મેઘને તમે માની લ્યો. આ બ્રહ્માંડી શબ્દ વિશે વાત છે. બારે મેઘ જે છે, કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધ 10 અને ચેતન, મન અને માયા. આ બારે મેઘ, આ કામ, ક્રોધ, લોભ, મદ, મોહ, શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધના, મન, માયાના આ બારે મેઘ વર્ષે ક્યાંથી રહ્યા છે? બ્રહ્માંડી મન. બ્રહ્માંડી મન એ જ અવચેતન મન. એમાંથી આ અવચેતન મનની ગર્જના દ્વારા આ વિષય વાસનાઓનો વરસાદ પડી રહ્યો છે લગાતાર સતત આ શરીર ઉપર. અને આ મન માયા, ચેતન મન ને આ માયા, ચેતન મન એમાં ફસાય, મોહ માયામાં ફસાઈ ગયો છે. હવે આપણે હજી એક પાંચમી રીતે જોઈએ, બરાબર. કે માનો કે બારે મેઘ, જેમ કે બારે મેઘને આપણે જાણવા હોય તો નવધા ભક્તિ અને 10મી પ્રેમ લક્ષણા ભક્તિ, બરાબર. આ 10 અને જ્ઞાન અને ધ્યાન સમજવું હોય તો સમજી લેવો. સુરતા અને શબ્દ સમજવું હોય તો સમજી શકો છો, બરાબર. ભક્તિ અને ભજન સમજવું હોય તો સમજી શકો છો. આ 10ની ઉપર 10મી પ્રેમ લક્ષણા ભક્તિ ઉપર જ્ઞાન ભક્તિ, એના પછી ધ્યાન ભક્તિ, એટલે આત્મજ્ઞાન તમને થઈ જાય. તો હવે આ બારેની ઉપર ગર્જના કોણ કરી રહ્યો છે? એ જ સોહમ શબ્દ, એ જ આત્મરૂપી શબ્દ. આ બારે મેઘ ઉપર એ જ ગાજ કરી રહ્યો છે. આ બારે પ્રકારની ભક્તિ ઉપર એ જ ગાજ કરી રહ્યો છે ને. એ આત્માનો જ ભક્તિ કેમ કરી શકો? એ સોહમ શબ્દ જ ગાજ કરી રહ્યો છે ને, બરાબર. હવે કહે છે કાંતન વાલી કા સૂતર કોણ, વાંજણી કેરા પુત્ર કોણ. હે વાહ. સૂતર પેરી કાંતન વાલી, જૂઠા ના બોલો, આવા નુગરા કોણ છે? કાંતન વાલી કા સૂતર કોણ, વાંજણી કેરા પુત્ર કોણ. કાંતન વાલી તમે જૂઠા ના બોલો, આવા નુગરા કોણ છે? હવે મિત્રો, કાંતન વાલિકા સૂતર કોણ, બરાબર. તો કાંતવું એટલે શું? રૂ હોય મિત્રો, રૂ. એ રૂનો એક એક તાંતણો ખેંચીને પછી એને વણીને એના દોરા બનાવવામાં આવે મિત્રો. દોરા એ સૂતર છે. હવે એવી જ રીતે મિત્રો આપણા આ જીવન જે છે, આખી જિંદગી ને તમે એક રૂ સમજી લ્યો. હવે એ જિંદગીનો સાર કાઢવાનો છે મિત્રો. એક એક તાર એમાંથી કાઢવાનો છે. એક એક તાર કાઢી અને એને વણી એનું સૂતર બનાવવાનો છે, એનો દોરો બનાવવાનો છે. તો મિત્રો દોરો એટલે સૂતર. સૂતર એટલે સરળ, સીધું, સહજ, સરળ બની જવાનું. તો એમ આ રૂના તાંતણામાંથી એક એક તાંતણો ખેંચીને જેમ એને પછી તાંતણાઓને વળીને દોરા બનાવવામાં આવે છે, એને સૂતર કહેવાય મિત્રો, બરાબર. તો એ રૂને આપણું જીવન સમજી લ્યો. એક એક જીવનના તાંતણા રૂપી વિચારો પર વિવેક જગાડો કે હું કેટલું સત્ય જીવન જીવું છું કે કેટલું અસત્ય જીવન જીવું છું. અને દોરા માફક, જેમ દોરો બની ગયો, વણાઈ ગયો, એમ જીવનમાં તમે આ વણી લ્યો.
કે જિંદગીને મારે જાણી લેવી છે, એક એક તાંતણાને જાણી લેવો છે, હે? અને સૂતર એટલે સરળ સાદું જીવન જીવી લેવું. નહીંતર આ કાંતનવાલી છે ને મિત્રો, 12 કલાક દિવસે આપણી જિંદગીને કાપે છે અને 12 કલાક રાતના કાપે છે. આમ આપણી જિંદગી રૂપી આ આયુષ્યને આ કાંતનવાલી કાપી રહી છે. એક એક દોરા કાઢતી જાય છે, રોજ એક એક તાંતડો કાઢતી જાય છે, જિંદગીનો એક એક દિવસ ઓછો કરતી જાય છે આ કાંતનવાલી. બરાબર. વાંજણી કેરા પુત્ર કોણ? તો મિત્રો, આશા અપેક્ષા ઈચ્છા એ વાંજણી છે. આશા અપેક્ષા અને ઈચ્છા એ વાંજણી છે. એની ઈચ્છાની પૂર્તિ થતી જ નથી. લોભ ને લાલચ કેટલા દીકરા એના થયા જ રાખે, છતાં એની ઈચ્છા પૂરી થતી જ નથી. આ વાંજણી જ છે. આશા ઈચ્છા અપેક્ષા એની પૂરી થતી જ નથી. ગમે એટલું તમે આપો એ ઈચ્છા ધરાતી જ નથી. વાંજણી વાંજણી જ રહે. જેટલું આપો એટલું ઓછું જ પડે. તો મિત્રો, આ ઈચ્છા છે ને એ જ વાંજણી છે, અને એના પુત્ર આ જ છે, લોભ લાલચ. ગમે એટલું આપો લોભી લાલચીને, એને તો લાલચ ને લોભ તો એનો પૂરો થાય જ નહીં, ઘટે જ નહીં. એટલે વાંજણી જ રહી આ ઈચ્છા. કાંતનવાલી, તમે જૂઠા ના બોલો. આવા નુગરા કોણ છે? તો કાંતનવાલી જે છે મિત્રો, જેમ રૂને આપણે જિંદગી ગણી અને એમાંથી એક એક તાંતણો જે ગણ્યો એને આપણા વિચારો ગણ્યા, અને દોરો સૂતર એટલે સરળ જીવન જીવો. તો કાંતનવાલી કોણ છે આ જીવનને? કાંતનવાળી કોણ છે? આ જીવનને જાણવાવાળી કોણ? એને કાંતનવાળી કોણ? એનો દોરો બનાવનારી કોણ? તો કાંતનવાલીને કહે છે કે તમે જૂઠા ન બોલો. આવા નુગરા કોણ? ખોટું ન બોલતા નુગરું કોણ છે આમાં? એમ કાંતનવાલી છે મિત્રો, બુદ્ધિ છે. કારણ કે બુદ્ધિપૂર્વક જ રૂની અંદરથી, જીવનરૂપી રૂની અંદરથી એક એક તાંતણો ખેંચીને એનો દોરો બનાવવો, એનું સૂતર બનાવવું, સરળ જીવન બનાવવું, સીધું સાદું સરળ જીવન બનાવવું. તો બુદ્ધિને કહે છે હે કાંતનવાલી, તમે જૂઠા ન બોલો. આમાં નુગરા કોણ છે? તો મિત્રો, નુગરા એ જ અધર્મી, પાપી, દુરાચારી, શઠ, લોભી, લાલચી આ નુગરા છે મિત્રો. અધર્મી પાપી એ જ નુગરા. કારણ કે સુગરા હોય તો એ પાપ કરે જ નહીં. અને નુગરું એ મન જ છે, અવચેતન મન. એ જ આ બધા પાપ કરી રહ્યા સંકલ્પ વિકલ્પ ઉઠાવીને. તો દેહધારી ગુરુ અને દેહધારી શિષ્ય. તો દેહધારી ગુરુ એ દેહધારી શિષ્યના ગુરુ બન્યા, અને દેહધારી શિષ્ય એ દેહધારી ગુરુને ગુરુ કંઈક માન્યા. તો મિત્રો, દેહધારી ગુરુ જો સાચા હોય ને તો સત્યનો રસ્તો બતાવે, અને શિષ્ય પણ સાચો હોય ને તો સત્યનો રસ્તો પકડે. તો આ તા દેહના ગુરુ ને દેહના શિષ્ય થયા. પણ પરમાત્મા ગુરુને આત્મા શિષ્ય બને ને ત્યારે નુગરાપણું મટે મિત્રો. બાકી દેહિક ગુરુ કરી લેવાથી નુગરાપણું નથી મળતું. દેહિક ગુરુ જે ભક્તિ ભજન બતાવે ને એ ભક્તિ ભજનમાં ચાલી અને પરમાત્મ જ્ઞાનને જાણી લ્યો ત્યારે તમે પરમાત્મ સ્વયં તમારા ગુરુ બને છે. એ શબ્દ પરમાત્મા રૂપી શબ્દ તમારો ગુરુ બને છે, અને આત્મારૂપી સોહમ શબ્દ એ શિષ્ય બને છે. આત્મારૂપી સોહમ સુરતા એ શિષ્ય બને છે. આ સુરતા જ્યારે શિષ્ય બને, શબ્દ ગુરુ બને ને એને કહેવાય ગુરુમુખી. ત્યારે એનું નુગરાપણું મટે. ને નુગરાપણું ન મટે એટલે જન્મમરણના જીવનમાં ચક્કરમાં આવતું રહેવાનું. પણ જેને ગુરુ મળી ગયા શબ્દ સ્વરૂપી પરમાત્મ સ્વરૂપી, એનું જીવન મરણ ખતમ થઈ જાય મિત્રો. તો આ સાચા ગુરુ છે, પરમાત્મા ગુરુ છે ને આત્મા શિષ્ય છે મિત્રો. હવે
કહે છે સાર માયલી ધાર કોણ, ધાર માયલી ધીરજ કોણ, ધીરજમાં તમે માળા ફેરવો, આ અજપ્પા કોણ છે, નિજના ગુરુ કોણ છે? વાહ. સાર માયલી ધાર. તો મિત્રો સાર જે છે ને એ જ પરમાત્મા છે. જેમ કે સંસાર, બરાબર, સન એ સત્ય સ્વરૂપી પરમાત્મા, સન પ્લસ સાર. તો આ સંસારમાં રહીને સારને પકડવાનો છે. સંસાર, સન એ સત્ય, સાર એટલે સાચી સમજણ, સત્યની સમજણ. તો સનને પકડી લઈએ, સાચા સંસારને પકડી લઈએ. સુરતા અને શબ્દનો જે સંસાર છે તે સન એ સત્ય સ્વરૂપી એ જ પરમાત્મ શબ્દ છે, એના સારને પકડી લઈએ. બાકી બધું અસાર. સંસારનો અર્થ આ છે, સન એ સત્ય, સાર એટલે એ સત્યની સમજણ. બાકી ભોગ વિલાસ કહેવાય, સંસાર ન કહેવાય. તો આ સાર માયલી ધાર કોણ? તો હવે એ સત્ય સ્વરૂપી પરમાત્માના સારને જો જાણવો હોય ને સંસારને અસાર કરવો હોય તો એની ધાર કોણ છે? એની ધાર છે મિત્રો જ્ઞાનરૂપી ધાર. જ્ઞાનરૂપી બરછીની ધાર કાઢો. સત્યના રસ્તે ચાલીને વિવેકના પથ્થર ઉપર એ બરછીની ધાર કાઢો જ્ઞાનની. એટલે જ્ઞાનરૂપી ધાર છે. આ સારની ધાર જ્ઞાન છે. જ્ઞાન થકી જ એ પરમાત્માના સારને તમે જાણી શકો મિત્રો. હવે ધાર માયલી ધીરજ કોણ? તો ધારની અંદર, જ્ઞાનરૂપી ધારની અંદર જે ધીરજ છે તે શાંત છે. શાંત ચિત્ત, ધીરજ રાખો. ધાર માયલી ધીરજ કોણ? તો એ શાંત અવસ્થા, ધીરજ અવસ્થા, બિલકુલ ઉતાવળ નહીં. આ ધાર માયલી ધીરજ કોણ છે? એ જ ધીરજ, શાંત. ધીરજ રાખો, ઉતાવળ ન કરશો. કારણ કે જ્ઞાનરૂપી ધારની માયલી ધીરજ જ છે ને. શાંત જ. જ્ઞાન થાય તો બસ શાંત થવું પડે ને. પછી ધીરજમાં તમે માળા ફેરવો. હવે તમે ધીરજમાં આવી ગયા, શાંત અવસ્થામાં આવી ગયા જ્ઞાન દ્વારા. પછી એની અંદર તમે માળા ફેરવો. તો કઈ માળા ફેરવવાની? શ્વાસોશ્વાસની માળા. ધીરજમાં તમે માળા ફેરવો. હવે બાયણે મણકાની માળા નહીં, શ્વાસોશ્વાસ રૂપી મણકાની માળા એ ફેરવો. અજપ્પા કોણ? શ્વાસોશ્વાસની અંદર અજપ્પા જે તમે ધ્યાન ધરીએ આપણે, અજપ્પા છે કોણ? અજપ્પા એ જ શિવ શક્તિ. શ્વાસોશ્વાસની અંદર ઉઠતો શ્વાસો, બેહતો શ્વાસ, આને શિવ શક્તિ કહેવામાં આવે છે મિત્રો. કોડવડ ભાષામાં વાત કરું છું, બુદ્ધિ દોડાવજો. કે તમે શ્વાસને અંદરથી બહારથી અંદર ખેંચો ત્યારે પેટ ફૂલશે. તમે જોઈ લેજો, અનુભવ કરજો. પછી શ્વાસને બહાર કાઢશો એટલે પેટ હેઠું બેસી જાય. ખ્યાલ આવે એમાં? અંદર જાય તો ફૂલે છે ને બહાર જાય તો હેઠું બેસે છે. એમાં ખ્યાલ આવે ને? આ શિવ શક્તિનું મિલન છે. જે અંદર શ્વાસ જાય છે ને એ શિવ છે, જે બહાર કાઢે છે ને એ શક્તિ છે. તો આ જ પુરુષ અને પ્રકૃતિ છે, આ જ શિવ અને શક્તિ છે. તો શિવ જે છે તે જ આત્મા છે મિત્રો, અને શક્તિ છે એ પ્રકૃતિ છે. શક્તિ એ જ પ્રકૃતિ અને શિવ એ જ આત્મા.
જે શ્વાસોશ્વાસમાં ચાલી રહ્યા છે, પછી શ્વાસોશ્વાસની અંદર અજપ્પામાં જે સોહમ શબ્દ ચાલી રહ્યો છે એ પ્રકૃતિ રૂપી આ શરીરનો સહારો લેવો પડે છે. પછી એમાં સોહમ શબ્દ ઉઠી રહ્યો છે, એટલે આ પ્રકૃતિ, શિવ અને સદાશિવ આ ત્રણેયનું મિલન છે મિત્રો. જેમ કે શરીરને પ્રકૃતિ ગણો, એને શક્તિ ગણો, શિવને આત્મા ગણો, સદાશિવને પરમાત્મા ગણો. જે અજપ્પાની અંદર સોહમ શબ્દ ચાલી રહ્યો છે. સો એટલે પરમાત્મા, હમ એટલે હું પોતે આત્મા, શિવ અને શરીર એ શક્તિ. ખ્યાલ આવ્યો? તો આ રીતે પુરુષ અને પ્રકૃતિ પણ છે. શ્વાસોશ્વાસને પુરુષ પ્રકૃતિ પણ કહેવાય. અને એ જ શિવની શક્તિ છે. પ્રકૃતિ છે ને, આ બધી જેટલી દેખાય ને એ જ શિવની શક્તિ છે. હવે પ્રકૃતિ જે છે એ જ શિવની શક્તિ છે, અને એ પ્રકૃતિને આત્મા જ ચલાવી રહ્યો છે. આત્મા ન હોય તો કાંઈ ચાલે ન ચાલે. હવે કહે છે, ભામિની કી ભંગ કોણ, શિવજીની લિંગ કોણ, લિંગમાં એક જ્યોતિ ઉપજ્યા, આ દેવતા કોણ છે, નિજના ગુરુ કોણ. હવે મિત્રો, ભામિનીનો અર્થ બને છે તેજસ્વી, સુંદર, જુસ્સાદાર સ્ત્રી, એક ગૌરવપૂર્ણ અને સુંદર સ્ત્રી. જેમ આગળ આપણે કહી ગયા આગળ કે ધરતી એ સ્ત્રી જાતિ છે, તો એ સુંદર જે ભામિની છે, જેને ભૂમિકા પણ કહેવાય, કેટલી સુંદર લાગે છે. સુંદર સુંદર આ પ્રકૃતિ રૂપી ભાવિનીની અંદર સુંદર સુંદર ફૂલ, બાગ, બગીચા, સુંદર સુંદર પક્ષીઓ, સુંદર સુંદર વૃક્ષો, અતિ સુંદર સોહામણા પહાડો, ઝરણાઓ, નદીઓ, સમુદ્રો, પક્ષીઓનો કલરવ, કેટલી સુંદર પ્રકૃતિ છે મિત્રો. તો આ પ્રકૃતિ જે છે મિત્રો એ જ ભામિની છે, એ જ સુંદર સ્ત્રી છે, નારીવાચક ધરતી. તો એ પ્રકૃતિથી વિરુદ્ધ ન ચલાય મિત્રો. એટલા માટે હું ઘણા ઓડિયોમાં બોલ્યો છું, ફૂલને પણ ન તોડશો, ફૂલમાં જીવ છે. પ્રકૃતિથી વિરુદ્ધ ન ચાલો. જો પ્રકૃતિ રિસાઈ ગઈ ને તો એક ઝટકે બધું પૂરું કરી નાખે. તો પ્રકૃતિનો આનંદ લ્યો, આનંદમાં, પ્રકૃતિની ગોદમાં આનંદમાં રહી અને પરમાત્માનું ભજન કરી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરો. તો આ ભામિની કેરી ભંગ કોણ હવે મિત્રો? બરાબર, ભંગ એટલે યોની. હવે મિત્રો, આ ભામિની રૂપી જે પ્રકૃતિ રૂપી જે ધરતી રૂપી એની અંદર આપણે બીજને વાવીએ છીએ મિત્રો. તો ક્યાં વાવીએ છીએ? ઉપર નાખી દેવો તમે, ચાલે? ન ચાલે. એમાં આપણે ખાડો ગારીએ છીએ 1 ઇંચનો, 2 ઇંચનો, પછી વાવીએ છીએ ને બીજને. ખ્યાલ આવી ગયો ને? ભંગ કોને કહેવાય? ધરતીના પેટાળમાં બીજ વાવીએ ત્યારે એમાંથી છોડ પાન ઉગે છે ને. અને શિવજી કેરી લિંગ કોણ? તો મિત્રો, શિવજી કેરી લિંગ કોણ? તો મિત્રો, હવે લિંગ જાતિ પુરુષ અને લિંગ જાતિ સ્ત્રી. તો મિત્રો, ધરતીને નારી કીધી છે, આસમાનને પિતા કીધો છે. બરાબર એવી જ રીતે ભવાની કેરી જે ભંગ છે એ જગત માથે જેટલી નારી છે ને એ બધી નારી સ્વરૂપ ભામિની કેરી. અને શિવજી કેરી જે લિંગ છે તે બધા લિંગ પુરુષ, આ પુરુષો છે. તો હવે
પુરુષ રૂપી જે લિંગ છે એ બીજ નારી રૂપી ધરતીમાં વાવીએ છીએ ત્યારે પ્રગટ થાય છે ને ત્યારે એમાં બાળક રૂપી ફળ આવે છે. તો જેટલી નારી છે એ ભામિનીનું સ્વરૂપ છે અને જેટલા નર છે એ શિવજી કેરી લિંગ છે. આ જ શિવ શક્તિ છે. હવે એ આજ બે શિવ શક્તિ કેમ કહેવાય છે? કારણ કે શિવને મિત્રો આત્મા કહેવાય છે. પુરુષ અને પ્રકૃતિ. પુરુષ એ શિવ છે, પ્રકૃતિ આ શરીર છે આપણું. આ શરીર પ્રકૃતિમાં જ આવે. નારીનું શરીર ને નરનું શરીર સરવાળે બે પ્રકૃતિ કહેવાય. બરાબર? સરવાળે બે પ્રકૃતિમાં જ આવે ને. એટલે આ જ પ્રકૃતિ પુરુષ, આ જ શિવ અને શક્તિ. તો હવે આ શિવ અને શક્તિ કેવી રીતે? કારણ કે નારીની અંદર પણ એ આત્મારૂપી શિવ છે, નરની અંદર પણ એ આત્મારૂપી શિવ છે અને શરીર છે એ પ્રકૃતિ માની લ્યો. આ પ્રકૃતિનું પુરુષ, આ જ શિવ અને શક્તિ. બરાબર? તો આ શિવજીની લિંગ છે મિત્રો, સ્ત્રી અને પુરુષ. કારણ કે શિવ તો આત્મા છે. આ સ્ત્રીલિંગ અને પુરુષ લિંગ આ શિવજીની લિંગ છે. કારણ કે લિંગ અલગ થાય. શિવજી એનાથી ઉપર આત્મા છે, શિવ એ આત્મા છે. લિંગ આકારમાં આવે. શિવનો કોઈ આકાર કે રંગ રૂપ રેખ કાંઈ છે જ નહીં આત્માનો. સમજાણું ને? લિંગમાં એક જ્યોતિ ઉપજ્યા. આ દેવતા કોણ છે? તો સ્ત્રીલિંગ અને પુરુષલિંગમાં એક જ્યોતિ ઉપજ્યા, મતલબ જ્યોતિ સ્વરૂપી આત્મા. જ્યોતિ એટલે જ્ઞાન સ્વરૂપી આત્મા. જ્યોતિ આ આત્મા તરફ ઇશારો છે. ઉપજ્યા મતલબ પ્રગટ થયા છે. કારણ કે એનો જન્મ મરણ નથી. 5 તત્વનું પૂતળું બંધાય પછી આત્મા આવે છે. એટલે ઉપજ્યા કીધું છે. જન્મ્યા એવું નથી કીધું. ઉપજ્યા થયું એટલે ઉપજ્યા એટલે પ્રગટ થયા. આ સ્ત્રીલિંગ અને પુરુષલિંગની અંદર જ્યોતિ સ્વરૂપે આત્માને ગણવામાં આવ્યો છે. આ દેવતા કોણ છે? એ જ આત્મદેવ. એ જ આત્મદેવ મિત્રો. નિજના ગુરુ કોણ? હવે કહે છે, ભણે રામો લખે નામો, આવા સતવચન તમે સાંભળો. બાળનાથ ચરણમાં બોલ્યા સિદ્ધ રામદેવ, ખોજનવાલા સંત છે. અને જે ગોતી લે ને એ જ સંત છે મિત્રો. કારણ કે ભણે રામો, પીર રામદેવજી બોલી રહ્યા છે. લખે નામો, પીર રામદેવજી આ નામા પણ લખી રહ્યા છે. આવા સતવચન, આ સત્ય વચન સ્વરૂપી પરમાત્મા તમે સાંભળો. સત્ય વચન સ્વરૂપી પરમાત્માનું જ્ઞાન સાંભળો. સત્ય એટલે સત્ય સ્વરૂપી પરમાત્મા. વચન એટલે બોલવું, 52 અક્ષરી વચન. એક સોહમ શબ્દરૂપી વચન અને એક અનાદિ સોહમ પરમાત્મા રૂપી વચન. તો આ પહેલાં 52 અક્ષરી વચનોને તમે સાંભળો, પછી આત્મરૂપી વચનને જાણો અને પછી પરમાત્મરૂપી યથાર્થ વચનને તમે માણો ને એમાં સમાઈ જાઓ. બાળનાથ ચરણમાં બોલ્યા સિદ્ધ રામદેવ, ખોજનવાલા સંત છે. કોક જ સંત આમાં ખોજનવાલા છે. કે આત્માને જાણી પછી પરમાત્માને જાણી અને મુક્તિ મોક્ષને પ્રાપ્ત કરી લે છે મિત્રો. તો બોલો મિત્રો પ્રેમથી, રામદેવજી મહારાજની જય. ગુરુ બાળનાથજી મહારાજની જય. સત્ય સનાતન ધર્મની જય.